પાવાગઢના નવાબુથી વયા જાવ ને તમામ રજવાડા ભેગા કરો અને એમાં સર અજીતસિંહ નું નામ પડે એટલે માથું ઝુકાવવું પડે બધાને. એનો જોટો કેવો હોય છે એટલું નહીં, પણ ધાંગધ્રા નીચેના જેટલા ગામડા છે એની જાન નીકળી હોય ને કદાચ બારવટિયા આડા પીડ્યા હોય ને બારવટિયાને ખબર પડી જાય કે ધાંગધ્રા સ્ટેટના ગામડાની જાન છે, તો બારવટિયા એને માન આપીને કહેતા બાપા ભૂલ થઈ ગઈ, અજીતસિંહને સમાચાર નો આપતા. આવો જેનો પાવર હોય સાહેબ. હવે એ જે આવા પાવરવાન, તો એની જેલ કેવી કડક હશે? એની જેલ એવી હોય તો એની અંદર નોકરી કરનાર પોલીસ કેટલી કડક હશે? એમાંનો એક પોલીસને 3 રૂપિયા પગાર એ સમય. હવે 3 રૂપિયામાં પોતાનું ઘર હકારવાનું, વ્યવહાર હકારવાનો, અને એમાં એને ટાઈમસર નોકરી કરવાની, એમાં સમય વધે તો હરિભજન કરવાનું. અને ભજન નું તો બાપુ ખબર પડી જાય એટલે વાત પૂરી. એમાં એકવાર બરોબર રાતે વાળું કરી ઘરેથી જેલે જાવું, રાતનો પહેરો, અને રસ્તામાં એક જણો મળ્યો કે નામ દેહળ. દેહળ જય માતાજી, જય માતાજી ભાઈ. કઈ બાજુ? કે આજ મારો પહેરો છે રાતનો. એમ કે હા. કે કા? કે ભજન હતા એટલે વાયક દેવાય. ક્યાં છે? કે કુંભારવાડા. કે બાપા નોકરી છે આજ, છતાંય જોઉં છું વાયક સ્વીકારતો નથી, પણ છતાંય સમય રહેશે તો. ટૂંકમાં દેહળ જેલે આવ્યા, બેરકું સંભાળી, કેદીઓ ગણાણા અને બેરકને તાળા દેવાના, ચાવીઓ સંભાળી. રાતના 11 વાગ્યા પણ દેહળને હક નથી. એટલે એને હારે નોકરી કરવા વાળા હતા. એને કીધું કે દેહળ, કે હા, કે ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? તને હક નથી એટલે. સાંભળજો શબ્દોની થોડીક, કે તને હક નથી એટલે અમે તારે હારે રહી છે, અમને એટલી તો ખબર પડે ને કે દેહળને હક નથી એટલે ત્યાં ભજન હોય. હા ભજન છે. આંખમાં આહુડ આવી ગયા દેહળ, આ ભજન છે. પણ જવાબદારી મારી આ જેલ નહીં. મિત્રો બે બાજુમાં આવ્યા. દેહળ ભરોસો છે બા? કે કેમ? લાવ ચાવીની જુડીઓ મારી પાસે. કે એમાં ફેર ન પડે દોસ્ત. દેહળના દિલ ઉપર ડાઘ લાગે તો મારા ખોળિયા માલી પ્રાણ વૈયા જાય. જીવતા હશું ત્યાં સુધી દેહળને ડાઘ નહીં લાગવાથી. લાવ ચાવ્યું પણ 2 ભજન ગાઈને વયો આવજો. અરે બાપા 2 હું એક ખાલી દોઢ વાળીને વયો આવું, પણ મને જવા ગયો. ચાવ્યું હોપી અને દેહળ કુંભારવાડે. બાપુ 11:30 રામસાગર હાથમાં લીધો. નરસિંહ મહેતાને એના બાપનું હરાદ હૈયે રહે તો દેહળને જેલ હૈયે રહે. ભજન ઉપર ભજન મળ્યા તાર લાગવા. 11:30, 12, 1 અને 1.5 જ્યાં ટકોરો થયો ભાઈ, ત્યાં ધીમે 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 કરતે એમ કે ઘોડાની પડગલીઓ હમણાં તમે બગડતા તમે બગડતા. સર અજીતસિંહ 11 ઘોડેસવાર સાથે જેલના ચેકિંગ ગયા. જેલની બહાર ઉભા અવાજ કર્યો, દેહળ, ઓ દેહળ. અંદરથી જવાબ આવ્યો, જી સરકાર, હાજર સરકાર. દેહળ ડેલી ખોલો, તમારી બુક લેતા આવો. કરાડ દીને એમ કહેવાય જેલનો દરવાજો ખોલ્યો. દેહળ હાથમાં ચોપડી લઈને, લ્યો સરકાર. ફાનસ આવ્યું. સર અજીતસિંહ હાજરી પૂરી, સાઇન કરી, ચોપડી પાછી આપે, જાઓ દેહળ. દેહળ પોતાના સ્થાને. જેલનો દરવાજો બંધ. પણ જેને દરબારના કાન ભંભેર્યા હતા, વારા ઘડીએ ભંભેરતો હતો માણસ, એ આજ સાથે હતો. દરબાર બોલ્યા નથી, અજીતસિંહ બોલ્યા નહીં, પણ આંખનો ઈશારત થઈ કે આ તો અહીંયા છે, ખાલી સામું જોવાનું. ધ્રુજી ગયો માણસ. હવે જેવી એની માથે આંખ થઈ, ઈશારત થઈ, એટલે આને બીજા 2ને ઈશારો કર્યો. જેવો ઈશારો થયો એટલે 2 ઘોડીઓ છૂટી ગઈ ચાલી સીધા કુંભારવાડે. દેહળ રામસાગરમાં ઘોડા પાછા ફેર્યા અને કીધું બાપુ થોડાક આ વળોટ આ બાજુ વહી આવો. ઘોડા કુંભારવાડા બાજુ લેવાના. અવાજ આવતો હતો. હવે બાપુ ઉભા રહ્યો. આ અવાજ આવે દેહળનો છે. હા કે દેહળનો અવાજ છે આ. પાછા ઘોડા ફેર્યા, પાછા જેલે. ફરી વાર અવાજ કર્યો, દેહળ, જી સરકાર.
ખૈરિયત હા બાપુ ખૈરિયત. આપ જેવી સરકાર હોય ત્યાં અમારે શું ચિંતા કરવાની હોય? ઠાકરનો જવાબ હતો સાહેબ કે તમારી જેવા રાજા હોય ત્યાં અમારે શું ચિંતા કરવાની હોય? ખૈરિયતમાં દેહાડ કે ખૈરિયતમાં બાપુ. ફરી વાર ઈશારો કર્યો લે. ત્યારે ઓલાએ કીધું બાપુ જેમ જેલે પાછા આવો છો કુંભારવાળો ક્યાં આખો છે? સાહેબ એ વખતના ક્ષત્રિયનો જવાબ સાંભળજો કે જેલ મારી છે ત્યાં મારે હાજરીઓ જોવાની હોય, મારે બીજાના પાસ્ત્રો ખોલવાના ન હોય. બસ મારી જેલે છે, પૂરું થઈ ગઈ વાત. મારી જેલેની હાજરી છે, મારે બીજું નથી જોવું. મોટા પરોઠીએ સરજીતસિંહ દરબાર સાહેબ પોતાના રાજભવનમાં પધાર્યા અને દેહળ જેલે પધાર્યા. આવીને મિત્રોને કીધું કાંક હું કાંક કે કાંઈક કોની સાથે વાત કરે છે? તું 12 વાગે આવ્યો ભલા માણા, અમે તને ચાવ્યું આપ્યું. 1:30 વાગે દરબાર સાહેબ આવ્યા, આ તારી બુક. દરબાર સાહેબે હાજરી કરી, આ તારી સાઈન. દરબાર સાહેબની સાઈન. શું કહો છો? મને સમજાતું નથી કે દેહળ આ સાઈન તો આજની છે ને કે નીંદર આવી ગઈ? શું થયું તને? કે નીંદર તમને આવી ગઈ. હવે મને એ કહો દરબાર સાહેબ ક્યાં ઉભા હતા? ડેલી ખોલી કીધું ખામે જ ઘોડાને ડાબલા પીડાઈ એ દરબારની ઘોડીના ડાબલા. હું ક્યાં ઉભો છું? કે આ હગડ તારા મારા હગડ છે. હા, હાથમાં ચોપડી પડી ગઈ બાપુ. અને જ્યાં પગલા હતા ને એમાં ધૂળ લઈ લઈ દેહળ પોતાના માથા ઉપર મીડો ચડાવવા. એના મિત્રો કે દેહળ શું કરશો? કે આ મારા હગડ નથી, હું ભજનમાલી હાલ્યો આવું છું. આ હગડ મારા દ્વારકાધીશના. પણ પછી જે બે મિત્રો હતા ને એના કેવા કે ફાટ્યું પડ્યું ગજગજ ફૂલવા. દેહળ હવે નોકરી રે કે ન રે એને એમને પરવા નથી, પણ સાચી ઠોકીને કહી શકશું કે 1.5 કલાક દ્વારકા વાળા ભેગી મેં નોકરી કરેલી. દેહળ ધ્રુજી ગયો, હાલતો થઈ ગયો જેલેથી. દરબાર સાહેબ હજી પોતાના ઢોલીએ પોઠે ન પોઠે પહેરેદારોને કીધું દરબારને મળવું છે. કેવો દેહળ મળવા આવ્યો? ધ્રુજે સાકો દેહળ. પણ બાપુ હજી મેલે કે બેને ગયો દેહળ આવ્યા. પહેરેદાર ને હારે વાતચીત એમ કેવાય દરબાર સાંભળી ગયા. કાટ કાટ પગથિયા ઉતરતા આવ્યા. દેહળ હા બાપુ જય બાપુ. જય માતાજી. દેહળ કેમ? કાઈ નહીં બાપુ, બધા તમારી પાસે નોકરી લેવા આવે છે, હું તમને નોકરી દેવા આવ્યો છું. કડેલી પટો છોડીને દરબારના પગમાં મૂકી દીધો. લ્યો બાપુ જય બાપુ. કે દેહળ પણ તારી નોકરી, તારું નામ દેહળ, મેં તને કોઈ દી કઈ કીધું છે? બાપુ આપે કોઈ દી નથી કરે, પણ બીજા તો કે દેહળ તારી મને જરૂર છે. કે ના બાપુ હવે પૂરું થઈ ગયું. કરે ગાંડા કોક કાન ભંભેરે. અને તકલીફ તો એટલી ને કે મારે જેલે મેલેથી જેલે આવવું પડે એટલું જ ને. કે બાપુ એ જ તકલીફ છે. કેમ? કે તમારે તો મેલેથી જેલે આવવું પડે, પણ મારા બાપને ઠેઠ દ્વારકાથી ધક્કો થાય, મારાથી ન સહન થાય. એ જ મારી નોકરી હાથું જો મારો બાપ વૈકુંઠમાં આવતો હોય, દ્વારકાથી આવતો હોય, તો મારું પેટ ભરવા હું જ્યાં બેઠો હશો ને આવશે, મને હવે ભરોસો હશે. અને દેહળ ભગત ખાંડવી ધારે બેહી ગયા. હાલમાં જે વાઘ કોની તક દેહળ ભગત ની જો વાઘ બખડાતી અને 80 વર્ષ જ થયા. 80 વર્ષ પહેલા એ જોઈ આવતો હોય દ્વારકાથી વૈકુંઠમાંથી.